જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો આજે આપણે જવાનું છે જાસલપુર મેલડી માતાજીના મંદિર દર્શન કરવા માટે। તો હું અને આપણો હેતુ કરીને ભાઈબંધ આવા હ તો બે જણા જઈએ છીએ અત્યારે જાસલપુર। તો ત્યારે બતાવું તમને બધું। ત્યાં આપણા કડીમાં જાસલપુરનો બહુ મોટો મહિમા છે। તો ત્યાં જેમ બતાઈએ હેડ વાળ 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 આ જો બે ભાઈઓ બનતા હેડે આવો ચાલો આઈ ગયા છીએ આપણે જાસલપુર। શું વાત કરી આજુ તો મિત્રો આવી ગયા છીએ આપણે જાસલપુર। પેલી બાજુ મેલું હતું ને આપણે જાસલપુરનું મંદિર। તો ચાલો મિત્રો, હું તમને થોડું આ જગ્યા વિશે તમને જણાવી દઉં કે આ જગ્યાનું શું મહત્વ છે અને મેલડી માતાજીનું શું મહત્વ છે હું તમને જણાવી દઉં। જાસલપુર ગામના મેલડી માતાજીના મંદિરનું વિશેષ મહત્વ છે કારણ કે અહીં માં પોતાના સાક્ષાત રૂપે પ્રગટ થઈ હતી। સ્થાનિક માન્યતા અનુસાર સદીઓ પહેલા એક ચરોહરનો સપનામાં આવી કે મેલડી માં અહીં આવેલા વૃક્ષ પાસે રહે છે અને ત્યાંથી શરૂ થયો આ પાવન સ્થળનો ઇતિહાસ। આ મંદિર આજે ભક્તોની શ્રદ્ધા અને ભરોસાનું કેન્દ્ર છે। અહીં દર વર્ષે લાખો લોકો માતાજીના દર્શન કરવા આવે છે। ખાસ કરીને નવરાત્રિ અને ચૈત્રી પૂનમે તો અહીંયા મેળો પણ ભરાય છે। મેલડી માનું મુખ્ય સ્વરૂપ એમનું શાસ્ત્રોથી સજ્જ થયેલું છે જે એ બતાવે છે કે માં ભક્તોની બુરાઈથી બચાવે છે। લોકો એમની મૂર્તિની મીઠાઈ, ગોળ અને રવાથી પેઢે ચડાવે છે અને માનતા કે માતાજીની મનોકામના જરૂર પૂરી કરે છે। ખેડૂત પરિવારોએ મેલડી માને મારી વતની માં તરીકે પણ ઓળખાય છે કેમ કે તે લોકોના ખેત અને પશુઓની રક્ષા કરે છે। આજનો યાત્રા એ માત્ર દર્શન માટે નહીં પણ એ ભક્તોના વિશ્વાસ માટેનો વારસો પણ માનવામાં આવેલો અવસર છે। જો તમે કદી મેલડી માના દર્શન કર્યા હોય અને એકવાર જરૂર આવો, અનુભવ કરો આ દિવ્ય શાંતિ જે માત્ર અહીં જ મળે છે। તો મિત્રો, આ મંદિર કડીથી લગભગ 12 થી 13 કિલોમીટર જ દૂર છે, બહુ દૂર નથી અને અંદર જાસલપુરમાં જતા જ તરત જ આ મંદિર આવી જાય છે। અને આ મંદિર એટલું પવિત્ર છે કે અંદર જતાની સાથે જ તમારું મન એકદમ પવિત્ર થઈ જાય છે અને તમને ખૂબ જ શાંતિ અનુભવાય છે। અને આ મંદિરમાં ખૂબ જ મોટી મોટી હસ્તીઓ પણ આવે છે અને માતાજીના પરચા તો અપરંપાર છે, ગણી ના શકાય એટલા પરચા છે। તો જરૂરથી એકવાર મુલાકાત લો। તો મિત્રો, આપણે દર્શન કરીને હેસકામ જઈ ગઈએ। હેસકામ અવરોધો છે આ જો એ તો આ જો મેલડી માતાજીનું આખું મંદિર, જોરદાર વ્યૂ। અહીંયા આવીને એટલું શાંત મગજ થઈ જાય ને, એવું મજા આવે ને અહીંયા આવીને। તો મિત્રો, આપણે ચા પીએ હોય મંદિરમાં। તો ચા પીને પછી જઈએ હવે ઘેર। તો મિત્રો, આપણે દર્શન કરીને હેડે છીએ ઘેર। આ જો એક ભાઈ બે હેડે છીએ બાઇક લઈને।